નમસ્કાર. અમેરિકામાં રહેતા ગુજરાતી ઇમિગ્રેટ્સની ખાસ વાત કરીશું. જો તમે અમેરિકામાં રહો છો તો અમેરિકાની રોજની અપડેટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજની અમેરિકાની અપડેટની આપણે વાત કરીએ તો અમેરિકામાં મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ મેળવવું હવે બન્યું લોઢાના ચણા ચાવવા જેવું. યુએસસીઆઈએસે સાથે રહેવાના નિયમો કર્યા અત્યંત કડક. યુએસસીઆઈએસની નવી પોલિસી હેઠળ અલગ રહેતા કપલ્સની અરજીઓ સીધી નકારવામાં આવશે. વકીલોના મતે અલગ રહેતા અરજદારોમાં રિજેક્શનનો દર 80% સુધી પહોંચી ગયો છે અથવા તો પહોંચી શકે છે. 2026માં ટ્રમ્પ વહીવટીતંત્રના ક્લેમ્પ ડાઉન બાદ ઇમિગ્રેશન અધિકારીઓ હવે મજબૂરીને બદલે માત્ર સાથે રહેવાના નક્કર પુરાવાઓ અને દસ્તાવેજોની માંગ કરી રહ્યા છે. આ સમાચાર ઉપર આપણે વિગતે ચર્ચા કરીશું. ડોલરની લાલચમાં કરિયર બરબાદ થયું. અલાસ્કા પાર્સલ સ્કેમમાં 2 ગુજરાતીઓ વિદ્યાર્થીઓને જેલની સજા અને ડિપોર્ટેશનનો આદેશ અપાયો છે. માસ્ટર કરવા ગયેલા હર્ષિલ પટેલ અને શુભમ પટેલ $1.30 લાખ છેતરપિંડીના કેસમાં ઝડપાયા હતા. 70 વર્ષની ઉંમરના અમેરિકન વૃદ્ધોને એજન્ટ બનીને ડરાવીને પૈસા પડાવતા હતા અને એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં તેઓ પકડાઈ ગયા હતા. કોર્ટે શુભમ પટેલને 364 દિવસની જેલની સજા બાદ ભારત પરત મોકલી દેવાનો પણ હુકમ કર્યો છે, જ્યારે હર્ષિલ પર પણ ડિપોર્ટેશનની તલવાર હજુ સુધી લટકી રહી છે. શું થશે આગળ તેની આપણે વિગતે ચર્ચા કરીશું. ફ્લોરિડામાં 20,000થી વધુ ઇમિગ્રેટ્સની ધરપકડ. ઓપરેશન ટાઇડલ વેવ હેઠળ ગુજરાતીઓ સહિત હજારો લોકો પર દેશ નિકાલની તલવાર. 2025માં ટ્રમ્પ સરકારના પુનરાગમન સાથે ફ્લોરિડામાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થયું હતું અને હવે તેમાં એલિગેટર આલ્કાડ્રાઝ જેવી ભયાનક જેલ શરૂ થઈ છે. કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે ખતરનાક પ્રકારની જંગલમાં આ જેલ તૈયાર થઈ છે અને SB 1718 કાયદાના કડક અમલને કારણે કૃષિ અને બાંધકામ ક્ષેત્રોને મોટો ફટકો પણ પડી રહ્યો છે. આમની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. ટેક્સાસમાં ભારતીય માલિકીની બેંક અને ગુજરાતી હોટેલિયર્સ નિશાન પર. સોશિયલ મીડિયા પર વંશીય નફરત ફેલાવતી પોસ્ટ વાયરલ થઈ છે. સ્ટેટ બેંક ઓફ ટેક્સાસ SBT પર માત્ર ભારતીયોને લોન આપી હોટેલ ઉદ્યોગમાં મોનોપોલી ઊભી કરવાના ગંભીર આક્ષેપો થયા છે. પામેલા હેન્સલીના વાયરલ પોસ્ટ બાદ અમેરિકામાં એન્ટ્રી એશિયન હેડમાં 30%નો વધારો થયો છે. ટેક્સાસની 90% હોટેલ્સના માલિક ગુજરાતીઓ હોવાથી તેમને ટેક્સ ચોરી અને સંસાધનોના દુરુપયોગના પાયાવિહોણા આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા સમાચારની આપણે વિગતે ચર્ચા કરીશું. સ્થાયી થવા માંગતા ભારતીય કપલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ તેમણે યુએસમાં લગ્ન આધારિત ગ્રીન કાર્ડની અરજીઓ માટેની તપાસ પ્રક્રિયામાં અભૂતપૂર્વ કડકાઈ દાખવી છે. નવી માર્ગદર્શિકા મુજબ જો પતિ પત્ની એક જ સરનામે સાથે રહેતા ન હોય તો તેમના લગ્નને બોના ફાઇડ એટલે કે વાસ્તવિક માનવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે આર્થિક કારણો કે અભ્યાસ માટે અલગ રહેતા કપલ્સને હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવી મુશ્કેલ બની શકે છે. વર્ષ 2026માં વહીવટીતંત્ર બદલાયા બાદ ઇમિગ્રેશન પર મોટો ક્લેમ્પ ડાઉન જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે કપલ્સ અલગ રહીને અરજી કરે છે તેમના કેસમાં 70થી 80% રિજેક્શનનું જોખમ રહેલું છે, એટલે તે આ ન કરે તો પણ સારું કહેવાય. અધિકારીઓ હવે માત્ર સંબંધોની વાત સ્વીકારવાને બદલે સંયુક્ત લીઝ, યુટિલિટી બિલ્સ, જોઈન્ટ બેંક એકાઉન્ટ અને ટેક્સ રિટર્ન જેવા રોજિંદા સહજીવનના પુરાવાઓ પર વધુ ભાર આપી રહ્યા હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. જો ઇન્ટરવ્યૂ દરમિયાન કપલ્સમાં જવાબોમાં સામાન્ય સસંગતતા જણાય
તો છેતરપિંડીની આશંકા હેઠળ અરજી તરત જ ફગાવી દેવામાં આવશે. આ નવી નીતિને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો મુશ્કેલીમાં મુકાયા હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. અને કારણ કે હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે માત્ર કાગળ પરના લગ્ન નહીં પરંતુ વાસ્તવિક સહનિવાસ અનિવાર્ય બની ગયો છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં 2025નું વર્ષ ઇમિગ્રેટ્સ માટે ભયાનક સાબિત થઈ રહ્યું છે. પ્રમિત ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ ઓપરેશન ટાઇડલ વેવ હેઠળ 20,000થી વધુ બિન દસ્તાવેજી લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ આક્રમક અભિયાનને કારણે સમગ્ર રાજ્યમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હોય તેવું પણ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને ગવર્નર રોન ડિસેન્ટીના કડક કાયદા SB 1718 સ્થાનિક પોલીસને પણ ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરવાની સત્તા આપી દીધી છે, જેનાથી ટ્રાફિક સ્ટોપ જેવી સામાન્ય ઘટનાઓ પણ ધરપકડમાં પરિવર્તી શકે છે. આ ધરપકડોને પહોંચી વળવા માટે એલિગેટર આલ્કાટ્રાઝ નામનું વિશાળ અટકાયત કેન્દ્ર જંગલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માત્ર ને માત્ર 8 દિવસમાં ઊભું કરવામાં આવ્યું, જ્યાં હજારો લોકોને કપરી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. આ માસ ડિપોર્ટેશનની અસર ફ્લોરિડાના અર્થતંત્ર પર પણ દેખાઈ રહી છે. ખેતી અને બાંધકામ ઉદ્યોગોમાં શ્રમિકોની ભારે અછત સર્જાઈ છે અને જીડીપીમાં 1% ઘટાડાનો અંદાજ પણ આવી રહ્યો છે. ગુજરાતી સમુદાય પણ આની ઝપેટમાં આવ્યા છે. મહેસાણા, ગાંધીનગર અને ખેડા જિલ્લાના અનેક યુવાનો કે જેમના અસાઇલમ કેસ પેન્ડિંગ હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. 2026ની શરૂઆત સુધીમાં આ આંકડો વધુ વધવાની શક્યતા દેખાઈ રહી છે, જે અમેરિકામાં વસતા બિન દસ્તાવેજી ભારતીયો માટે એક મોટી કટોકટી સમાન છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ગુજરાતીઓની આર્થિક સફળતા હવે વંશીય નફરત અને વિવાદનું કારણ બની રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એટલે કે ટ્વિટર પર એક પોસ્ટ વાયરલ થયું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટેટ બેંક ઓફ ટેક્સાસ માત્ર ભારતીયોને જ લોન આપીને અન્ય અમેરિકનો સાથે ભેદભાવ કરે છે. આ વિવાદને કારણે ટેક્સાસમાં વસતા ગુજરાતી પટેલ સમાજ અને અન્ય ભારતીય ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હકીકતમાં આ બેંકની સ્થાપના 1987માં ગુજરાતી ઉદ્યોગપતિ શાન પટેલે કરી હતી, જેમાં મુખ્ય હેતુ નવા ઇમિગ્રેન્ટ્સને વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાનો હતો. ટેક્સાસની લગભગ 90% હોટેલ્સના માલિકો ભારતીય મૂળના છે, જે તેમના દાયકાઓની સખત મહેનત અને પારિવારિક નેટવર્કનું પરિણામ છે. જોકે 2025 અને 26ના સમયગાળામાં અમેરિકામાં વધી રહેલી બેરોજગારી અને આર્થિક અસ્થિરતા વચ્ચે આ સફળતાને મોનોપોલી તરીકે જોવામાં આવી રહી છે. ટીકાકારો એવા આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીયોનો રોકડમાં વ્યવહાર કરીને ટેક્સમાં ચોરી કરે છે, જેમનો કોઈ સત્તાવાર પુરાવો હજુ સુધી નથી મળી રહ્યા. 2026ની શરૂઆતમાં દક્ષિણ એશિયાઈ લોકો વિરુદ્ધ હેડ ક્રાઇમની ઘટનાઓમાં 30%નો ઉછાળો આવ્યો છે. આ વિવાદ દર્શાવે છે કે કેવી રીતે આર્થિક સમૃદ્ધિ હવે અમેરિકાના બદલાતા રાજકીય માહોલમાં ભારતીય સમુદાય માટે સુરક્ષાનો પ્રશ્ન બની રહી છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ભણવા ગયેલા 2 ગુજરાતી યુવાનોની એક ભૂલે તેમના ઉજ્જવળ ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હર્ષિલ કુમાર પટેલ અને શુભમ પટેલ નામના 2 વિદ્યાર્થીઓ એક ભયાનક પાર્સલ સ્કેમમાં સંડોવાયેલા મળી આવ્યા હતા. આ ટોળકીએ અલાસ્કામાં પીટરબર્ગની એક 70 વર્ષીય વૃદ્ધાને ફેડરલ એજન્ટના નામે ડરાવીને કુલ $1,30,000 અંદાજે જોઈએ તો 1 કરોડ ને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સ્કેમર્સની વધતી લાલચને કારણે જ્યારે તેમણે ત્રીજી વખત $60,000ની માંગણી કરી ત્યારે એફબીઆઈએ જાળ બિછાવીને આ બંનેને રંગે હાથ પકડી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે શુભમ પટેલે હર્ષિલ પટેલને આ ગેરકાયદેસર કામમાં સામેલ કર્યો હતો.
8 ડિસેમ્બર 2025ના રોજ કોર્ટે શુભમ પટેલને 364 દિવસની જેલની સજા અને $50,000નો દંડની સજા ફટકારી છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે સજા પૂર્ણ થયા બાદ શુભમને તાત્કાલિક ભારત ડિપોર્ટ કરવામાં આવશે અને હર્ષિલ પટેલને 170 દિવસની સજા થઈ છે, પરંતુ ઇમિગ્રેશન વિભાગ તેમનો વિઝા રદ કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. આ કિસ્સો વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે એક લાલ બત્તી સમાન છે. ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવાની લાલચ અને શંકાસ્પદ પાર્ટ ટાઈમ જોબ કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે છે અને આખા પરિવારની આશા પર પાણી ફેરવી શકે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ ગણી શકાય છે.